उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। विदाई ही विकास की शुरुआत होती है, यह सनातन सत्य है। विदाई मायके से जा रही लड़की की हो या पाठशाला से विदा हो रहे छात्रों की हो, यह एक दुखद घटना होती है। लेकिन यह दुखद घटना एक विकास का नया आयाम रचती है। उसी के तहत हम बात करेंगे आज अरावली ज़िले के मोड़ासा तहसील के महादेव ग्राम माध्यमिक विद्यालय की, जहां पर कक्षा 10 के छात्रों का विदाई समारोह का आयोजन किया गया। यह कार्यक्रम में मुख्य अध्यक्ष के रूप में संस्थान के अध्यक्ष करण सिंह जी सिसोदिया, ट्रस्टीगण और सामाजिक कार्यकर्ता हिमांशु भाई व्यास एवं ग्रामजन उपस्थित रहे और छात्रों का उत्साह बढ़ाया। उसी के तहत यह कार्यक्रम को सुंदर आयोजन के लिए विद्यालय के आचार्य श्री मनीष भाई पटेल, निधिबेन पटेल, लाल सिंह चौहान एवं मनुभाई नाई ने बड़ी जहमत से कार्यक्रम को सफल बनाने का आयोजन किया। छात्रों को प्रोत्साहित करने के लिए गांव के ही और विद्यालय के ट्रस्ट में जुड़े हुए सुरेंद्र सिंह राठौर की ओर से छात्रों को इनाम वितरण भी किया गया। हिमांशु व्यास, उज्जवल भारत न्यूज़, अरावली। मनीष कुमार आर पटेल, आचार्य श्री माध्यमिक शाळा महादेव ग्राम। माध्यमिक शाळा महादेव ग्रामની અંદર આજે ધોરણ 10 SSC માર્ચની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ તારીખ 22/2/2025ના રોજ યોજવામાં આવ્યો હતો, જેમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી, તમામ હોદ્દેદાર, ગ્રામજનો તથા બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ નિશ્ચિંત બની અને આગામી બોર્ડની પરીક્ષા આપી શકે અને પોતાનું ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે એવી શુભેચ્છાઓ આપવામાં આવી। આ શાળા 1983 થી શરૂ થઈ આજ દિન સુધી ચાલી રહી છે, જેમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે। શાળાના બાળકો પણ આ શાળામાં સારું શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે। તો આજુબાજુના સમગ્ર વાલીજનોને પણ એક નમ્ર વિનંતી છે કે પોતાની આર્થિક, સામાજિક દરેક સ્થિતિને ધ્યાનમાં રાખી અને શિક્ષણ પાછળ બિનજરૂરી ખર્ચો ન કરતા આસપાસની સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, માધ્યમિક શાળાઓમાં પોતાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ જ્યારે આજે મળી રહ્યું છે તો એનો લાભ લઈ અને પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી શુભેચ્છા સાથે ફરીથી એકવાર આ શાળાના તમામ વિદ્યાર્થીઓ જે SSC બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ ખૂબ સારા પરિણામ સાથે પરીક્ષા પાસ કરી પોતાની ઉત્તમ કારકિર્દી ઘડે એવી શુભેચ્છા। महादेव ग्राम ग्रुप केळवणी मंडळ प्रमुख करण सिंह सिसोदिया, महादेव ग्राम ग्रुप केळवणी मंडळनी एक आ शाळा चाले છે અને શાળામાં આજુબાજુના ગામડાના બાળકો અહીં ઘડી દાખલ થાય અને સારો એવો વિકાસ કરી એવું પોતે આગળ ભવિષ્યમાં સારી કારકિર્દી કેળવે એવા અહીંયા શિક્ષકો પણ છે અને દર વર્ષે આનું રિઝલ્ટ પણ સારું આવે છે અને રિઝલ્ટના કારણે બાળકો આગળ ઉત્તીર્ણ બની પોતાનું ભવિષ્ય પણ નિર્માણ કરે છે અને સારી પોસ્ટો પર જાય છે। તો દરેકને મારી નમ્ર વિનંતી કે આ શાળામાં પ્રવેશ માટે બીજા 12 પ્રાઇવેટ સ્કૂલોમાં ન મૂકતો નજીકની સ્કૂલમાં બાળકોને મૂકી અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી મારી અપેક્ષા। Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe. For latest updates, subscribe our channel.